તો હાજી મિત્રો, કેમ છો? માયસેલ્ફ પંથ પટેલ. હું એક 10th સ્ટેન્ડર્ડનો સ્ટુડન્ટ છું, GSCB બોર્ડ. અને કાલે મારા ફર્સ્ટ ટર્મ મેથ્સની એક્ઝામિનેશન છે અને હું આજે એકદમ રિલેક્સ થઈને બેઠો છું. થોડો ઓવર કોન્ફિડન્સ બી છે અને થોડો એવું બી છે કે આટલા 6 મહિના થઈ ગયા છે તો ત્યાં સુધી સ્કૂલમાંથી રેગ્યુલર હોમવર્ક્સ આવતું હતું, એ કર્યું છે. ટ્યુશનનું હોમવર્ક ટ્યુશનમાં જતો હતો, એટલે મારું ડેલી કંઈક 2.5 HRS જેવું તો કંઈક મેથ્સ જ થતું હશે અને મારું એવરેજ હતો 6 HRS એટલે આર્સ. તો હું કંઈક આટલું 2 કલાક જેવું તો કરી જ લેતો હતો આરામથી, અને બધું પ્રોડક્ટિવ, નો ટાઈમ પાસ. મેથ્સમાં કોઈ દિવસ ટાઈમ પાસ નહીં થયો વચ્ચે. અને હું આ એટલે રેકોર્ડ કરી રહ્યો છું કેમ કે મને એકદમ રિયલાઇઝેશન થયું કે જો મારા બોર્ડમાં જે મારો ટાર્ગેટ છે એ મેં અચીવ કરી લઉં અને પછી મારે કોઈને કહેવું હોય તો કે મેં આવું બધું બી કર્યું હતું, કે આ મારી સ્ટ્રગલ હતી, મને ઓવર કોન્ફિડન્સ હતું, તો કોઈ બિલીવ જ ના કરે. એટલે મેં આ સિરીઝ ચાલુ કરું છું, ડે 163 ટુ બોર્ડ એક્ઝામિનેશન્સ. અને આ ફર્સ્ટ ડે છે અને ઓબ્વિયસ છે કે કાલે મારી મેથ્સની એક્ઝામ છે, કેમ કે હું પહેલાં જ કહી દીધું. આજે થોડું ક્રિંજ રહેશે કેમ કે હું આ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું. લેટ સી કેટલા દિવસ સુધી હું કન્ટિન્યુ કરી શકું છું, જોઈએ હવે. અને મોસ્ટ ઓફ આજે હું બધું કરી રહ્યો છું એ મારી માટે જ કરું છું, કોઈને પ્રૂવ કરવા નહીં. કંઈક બીજી સ્કિલ્સ બી શીખવા મળશે મને જેમ હું આ કરતો જઈશ. અને અત્યારે એટલો કોન્ફિડન્સ છે ને કે મારા અડધા ચેપ્ટર્સ મેથ્સમાં રિવાઇઝ થઈ ગયા છે અને અડધા ચેપ્ટર્સ નહીં કરું ને જે બાકી છે તો બી હું કાલે આરામથી 75+ લાવી દઉં, એટલો કોન્ફિડન્સ છે ભાઈ. કેમ કે 6 મહિનામાં ખાલી 2 કલાક ડેલી મેં ખાલી મેથ્સ કર્યું છે, 2 કલાક. ને ભાઈ આટલો કોન્ફિડન્સ તો હોવો જ જોઈએ, ના હોય તો પછી ચુલ્લું પર પાણીમાં ડૂબી મરવું જોઈએ મારે. અને જો હું અત્યારે ફેંકી રહ્યો છું ને એના પછી જો મારા 78 આવે ને તો પછી બહુ દુઃખ થાય, કેમ કે આટલા 4 ચેપ્ટર છોડીને બી 78 આવે તો 4 ચેપ્ટર કરી લઉં તો 80માંથી 80 જ આવે ને યાર. એટલે જ રેકોર્ડ કરું છું કે આમ પાછળથી ક્લિક થાય કે જો ભાઈ 4 ચેપ્ટર બાકી છે અને તું આ નહીં કરે તો તારા 78 આવી શકે છે, તો કરી લઈશ તો 80 તો પાકા. અને સ્ટીલ મારે આ કરવું હતું અને હું થોડું આમ વિચારી રહ્યો છું કે રીલ્સનું બી થોડું ઘણું કરીએ ટ્રાય, પણ એટ ધી એન્ડ ટાઈમ બગડશે યાર. કેમ કે હવે આ ફર્સ્ટ ટર્મ એક્ઝામિનેશન પછી મમ્મીએ કીધું છે કે બીજા ટ્યુશન જવાનું છે, એટલે 3 સબ્જેક્ટ્સ બીજા એડ થશે, એટલે મારા કંઈક 2 કલાક જેવા બીજા બગડશે, એટલે ટોટલ 3 કલાકનું ટ્યુશન છે એક. તમને નામ બી ખબર હશે, કારેલી બાગમાં છે, અમિતનગર પાસે. મમ્મીને એવું લાગે છે કે ઇન્વેસ્ટ કરી રહ્યો છું ટાઈમ, પણ અત્યાર સુધી આપણે SS, ઇંગ્લિશ પછી સાયન્સ કર્યું જ છે, એમને નહીં કર્યું એવું થોડી છે. મમ્મી છે કરી લે, સિક્યોરિટી. જોઈએ હવે જે થાય. તો કોન્ફિડન્સ છે યાર, ફૂલ કોન્ફિડન્સ છે આજે તો, કે કાલે 80માંથી 80 લાવવાના જ મેથ્સમાં. સો that's all about the first day of 163 days to board examination. Thank you all of you guys. Thank you. आज थोड़ा क्रिंज रखिए અને यहाँ पे हम हमारा पहला दिन ख़त्म करते हैं.